નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે જોડાય છે સિદ્ધાર્થ ગોસ્વામી કે જે GWSSB ડિપાર્ટમેન્ટની અંદર આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગની અંદર જોબ કરે છે. ભૂતપૂર્વ સંકલ્પ એજ્યુકેશનના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. એમની પાસેથી આપણે આ વિડીયોમાં જાણીશું કે ઇન્ટરવ્યુની પ્રિપરેશન દરમિયાન તેમણે કઈ રીતે તૈયારી કરી હતી. તો આ વિડીયો એવા મિત્રો માટે કે જેઓ જીપીએસસીનું ઇન્ટરવ્યુ અપિયર થવા જવાના હોય એમના માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. વેલકમ સિદ્ધાર્થ. થેન્ક યુ સર. જીપીએસસીનું જે તમારું ઇન્ટરવ્યુ હતું સિવિલ એન્જિનિયરિંગ, એ ઇન્ટરવ્યુ માટેની તમારી તૈયારી કઈ રીતની હતી? તમે કઈ રીતની પ્રિપરેશન કરી હતી? સ્ટ્રેટેજી શું હતી? એના વિશે થોડું જણાવો. જીપીએસસીના સર ઇન્ટરવ્યુ માટે મેં લગભગ 1 વર્ષ તૈયારી કરી, કેમ કે ઇન્ટરવ્યુ 1 વર્ષ પછી આવ્યું હતું. અને જ્યારે પ્રિલિમનું રિઝલ્ટ આવી ગયું પછી થોડુંક રેસ્ટ કરી અને મેં ઇન્ટરવ્યુની પ્રિપરેશન ચાલુ કરી દીધી હતી. અને હું વિથ જોબ કરતો હતો, એટલે લગભગ 2 મહિનામાં સબ્જેક્ટ અથવા મહિનામાં સબ્જેક્ટ ડિપેન્ડ્સ ઓન સબ્જેક્ટ કરતો જતો હતો અને એની નોટ્સ બનાવતો જતો હતો. અને એ નોટ્સમાં જે આપણા પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ છે એના ક્વેશ્ચન આન્સર કરતો જતો હતો અને એવી રીતે સબ્જેક્ટ્સની નોટ્સ બનાવતો હતો. સાથે સાથે જે કરંટ અફેર્સ છે એને ફોલો કરતો હતો. ટ્રાન્સક્રિપ્ટને મેં સારી રીતે એનાલાઇઝ કરી હતી અને અમે ગ્રુપ જે અમારું હતું એ ગ્રુપમાં અમે ટ્રાન્સક્રિપ્ટના ક્વેશ્ચન્સ બી સામે એકબીજાના ઇન્ટરવ્યુ લઈને પૂછતા હતા. અને જો સામે ના થાય તો ઇવન છેલ્લે વિડીયો કોલમાં એવરી ઇવનિંગ અમે ફિક્સ રાખ્યું હતું કે ભાઈ એવરી ઇવનિંગ ટ્રાન્સક્રિપ્ટના ક્વેશ્ચન્સ વારાફરથી બધાને પૂછવાના અને એ ટ્રાન્સક્રિપ્ટના ક્વેશ્ચન્સ અમે જોયા વગર અમે શું આન્સર આપીશું એ પ્રમાણે એકબીજાને સજેશન આપતા હતા કે ભાઈ તારે થોડુંક લાંબુ થઈ ગયું છે અથવા આવી રીતે નેગેટિવ આન્સર ના અપાય, આ તારે ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું છે. તો એના રીતે ખ્યાલ આવ્યો કે ભાઈ ટ્રાન્સક્રિપ્ટના પરથી ખ્યાલ આવ્યો કે કઈ રીતે ક્વેશ્ચન્સ એ લોકો પૂછે છે અને વોટ દે વોન્ટ ઇન ઇન્ટરવ્યુ ફ્રોમ યુ. ઓકે. અને કયા સબ્જેક્ટ્સ છે, કયા બેઝિક સબ્જેક્ટ્સ તમને આવડવા જોઈએ, એ બધી વસ્તુ ટ્રાન્સક્રિપ્ટમાંથી ખ્યાલ આવી. અને જે નોટ્સ કરતો હતો એનું રિવિઝન કરતો હતો અને સાથે સાથે જે કરંટ અફેર્સ છે એને જોતો હતો, ઇન્ટરનેશનલ રિલેશન્સ છે એને જોતો હતો. અને જે મારી જોબ હતી એ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, તો એ મારી જોબની પ્રોફાઇલ આખી રેડી કરી હતી. કેમ કે ઘણા બધા કે ભાઈ જોબ કેવી કે ના કેવી, મેં ફાઇનલ કર્યું હતું કે ભાઈ આપણે કરીએ છીએ તો પછી કહેવામાં કંઈ વાંધો નથી એમ. એટલે એ મારી આખું જોબનું જે છે પ્રોબેબલ ક્વેશ્ચન્સ આપણને ખ્યાલ આવે એમ કે ભાઈ જોબ રોલ છે શું છે, જોબ રોલમાંથી કયા ક્વેશ્ચન આવી શકે છે, અમદાવાદમાં કયા હોટ જે ટોપિક છે એ બધી વસ્તુ મેં સર્ચ કરી, એની નોટ્સ બનાવી. ઇવન મેં મારું ઇન્ટ્રોડક્શન બી અલગ વાર લખીને 5 થી 10 વાર મેં લખ્યું હશે કે ભાઈ મારે આગળની જોબનું કહેવાનું છે, આ જોબનું કહેવાનું છે, કઈ વર્ડ્સ ઇન્ક્લુડ કરવા, કયા ના કરવા. અને એ પછી અમે અંદર ગ્રુપમાં ડિસ્કસ કરીને કયું બંધ બેસે છે એ વસ્તુનું અમે ફાઇનલાઇઝ કરતા કે ના આ ઇન્ટ્રોડક્શન સારું લાગે છે. કેમ કે ઇન્ટ્રોડક્શન સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ત્યાંથી જ સ્ટાર્ટ થવાનું છે. મને લગભગ ત્યાંથી પછી આગળ ઇન્ટરવ્યુ જતું હોય છે એમ. 60 થી 70% ઇન્ટરવ્યુ તમારું ઇન્ટ્રોડક્શન ડિસાઇડ કરી લેતું હોય છે. સો એની પ્રિપરેશન કરવી ખૂબ જરૂરી છે. યસ સર. અને પછી તમે કીધું કે તમે નોટ્સ બનાવતા હતા. યસ. તો જે આ પ્રિલિમ્સ વાળી નોટ્સ હતી એમાં અને આ ઇન્ટરવ્યુ વાળી નોટ્સમાં શું ફરક હતો? સર એમાં એ ફરક હતો કે જે ઇન્ટરવ્યુ વાળી નોટ્સ છે એ ક્વેશ્ચન વાળી હતી કે ભાઈ કેમ, વાય. આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે સિમેન્ટ અમુક સમય પછી આપણે યુઝ ના કરી શકીએ, ફોર એક્ઝામ્પલ 3 months પછી આપણે યુઝ નથી કરતા અથવા એને ચેક કરાવી અને પછી યુઝ કરીએ છીએ. તો ઇન્ટરવ્યુમાં એ કેમ એવું થયું, એની શું અસર થાય છે આટલા સમય રહેવાથી, કેમ આપણે યુઝ નથી કરી શકતા, કેમ સ્ટ્રેન્થ આપણી ઓછી થાય છે. આવી રીતે એ પર્સપેક્ટિવથી ઇન્ટરવ્યુની તૈયારી કરીએ તો ઘણું ઈઝી રહે છે. જે પ્રિલિમમાં આપણે વસ્તુ શીખી છે એને આપણે એપ્લાય કઈ રીતે સાઇટ પર કરીશું એ વસ્તુ પ્રમાણે એ નોટ્સ હું બનાવતો હતો એમ. ઓકે. અને એ નોટ્સ બનાવવા માટે તમે કોઈ રિસોર્સને ફોલો કર્યા હોય યા તો કંઈ કોઈને હું ગાઈડન્સ લીધું હોય એવું કંઈ હતું? યસ સર. ફર્સ્ટ તો એના ઇનપુટ તરીકે હું ટ્રાન્સક્રિપ્ટને લેતો હતો, એના ક્વેશ્ચન્સ. અને જ્યાં મને ડાઉટફુલ લાગતું હોય મારા આન્સરમાં
તો એના માટે જે આપણી સંકલ્પની બુક છે, ઇન્ટરવ્યુ ગાઈડન્સની બુક, એને હું રિફર કરતો હતો. અને એમાં બી જે પાછળ બધા સ્ટ્રક્ચર્સની વિશે માહિતી આપી છે, જે માર્વલ્સ ઓફ ધી ગુજરાત અને માર્વલ સ્ટ્રક્ચર્સ ઓફ ગુજરાત ને ઇન્ડિયા જે છે એને કર્યું હતું. કેમ કે ઇન્ટરવ્યુમાં એ લોકો એક્સપેક્ટેશન રાખે છે કે તમને બુક્સના ફંડા ને થિયરીઝ ખ્યાલ હોય, બટ અત્યારે જે આપણા દેશમાં શું થઈ રહ્યું છે, આપણા ગુજરાતમાં શું થઈ રહ્યું છે, કઈ રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એમાં કઈ રીતે એન્જિનિયરિંગ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે, તો એવું બેઝિક્સ એ લોકોને એક્સપેક્ટેશન હોય છે કે તમને ખ્યાલ હોય. એટલે એ મને ખૂબ હેલ્પફુલ થયું હતું. અને એની સાથે સાથે છેલ્લે મને ખ્યાલ છે ત્યાં સુધી મોક ઇન્ટરવ્યુના ક્વેશ્ચન આન્સર જેવી રીતે આપણે કર્યું છે બુકમાં, તો એ બી અમે ગ્રુપમાં એ જે ક્વેશ્ચન્સ છે એને અમે એ રીતે કરતા હતા, જેથી એ ક્વેશ્ચન્સ બી ઘણા યુઝફુલ થયા હતા. જેથી તમે ઓલમોસ્ટ જેવી રીતે પ્રિલિમ્સમાં સ્ટ્રેટેજી હતી તમારી કે નોટ્સ અને રિવિઝન એ સેમ સ્ટ્રેટેજી તમે ઇન્ટરવ્યુમાં રાખી, ખાલી તમે એપ્રોચ ચેન્જ કર્યો. તો ઇન્ટરવ્યુમાં આપણે ફોકસ કરવું જોઈએ વાય પર. કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર આવડતો હોય તો કેમ 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 પૂછતા જઈએ, મેક્સિમમ તમને નોલેજ ગેઇન થઈ જશે, તમને લગભગ બધા આન્સર્સ આવડશે પણ ખરી. તો તમે થિયોરિટિકલ પ્રિપેરેશન તો નોટ્સથી કરી લીધી, પછી ત્યાં ઇન્ટરવ્યુમાં પ્રેક્ટિકલ અપિયરન્સ માટે, રિપ્રેઝન્ટેશન માટે કેવી રીતની તૈયારી કરી હતી? સર, સોરી ટુ ઇન્ટરપ્ટ, બટ જે આપણે કેમ વાળી કરી એની પણ એક લિમિટ જરૂરી છે. કેમ કે એમાં થાય છે શું, પછી આપણે બહુ વાય વિચારતા જઈએ ને તો પછી કંઈક અલગ જ દિશામાં જતા રહીએ છે. એટલે એનું સોલ્યુશન જે છે ને એ પછી ટ્રાન્સક્રિપ્ટ છે. ટ્રાન્સક્રિપ્ટના તમે ક્વેશ્ચન્સ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આટલું બધું તો ઓવર એ લોકો બી નથી જતા એમ. એટલે ત્યાં તમે થોડુંક બેલેન્સ થઈ શકશે. અને મને ખ્યાલ છે કે મારી ઇન્ટરવ્યુ પહેલા તમારા જોડે વાત થઈ હતી એમ, તો તમે જે મને સજેશન આપ્યું હતું કે જે રિલેક્સ જેટલું હશે અને કશું જ ઇન્ટરવ્યુમાં પ્રી ડિફાઇન કરીને નહીં જવાનું. તમે જેટલા રિલેક્સ જશો ને, જેટલું તમારું પ્રી ડિફાઇન નહીં હોય કે આમ પૂછશે તું આમ કહીશ, એટલું તમે સારું પરફોર્મન્સ કરી શકશો. મોટા ભાગના કેન્ડિડેટ્સને કેવું હોય છે ઇન્ટરવ્યુમાં કે મેં આવું ઇન્ટ્રોડક્શન કીધું છે તો મને આવું પૂછશે, હું મારો પ્રોજેક્ટ જે છે આ ટોપિક ઉપર કહીશ તો મને ટોપિકના સવાલ પૂછશે. આવું તમે મેન્ટલ બધું તૈયારી કરીને જાઓ. અને પછી કંઈક અલગ આવી જાય છે તો પછી એમાં આપણને તકલીફ પડી જાય છે. એટલે બેટર એ છે કે આપણે આપણું ઇન્ટ્રોડક્શન એક સારું રેડી કરીએ, અને જે નજીકના ક્વેશ્ચન્સ હોઈ શકે છે એ આપણે જો રેડી કરીને જઈએ અને પછી આગળ જે આવશે એ તમારે પ્રેઝન્સ ઓફ માઇન્ડથી તમે શાંતિથી આન્સર આપશો તો તકલીફ નહીં પડે. ઘણી બધી વખત એવું બન્યું છે કે પ્રેઝન્સ ઓફ માઇન્ડની વાત કરી છે તો હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણા જ ઘણા એવા સ્ટુડન્ટ કે જેમણે સ્ટ્રક્ચરની અંદર માસ્ટર્સ કર્યું હોય, સ્ટ્રક્ચર સારું આવડતું હોય, એની અંદર કોન્ફિડન્સ અને પ્રિપરેશન પણ એ રીતની કરી કે મને ઇન્ટરવ્યુમાં પૂછશે સ્ટ્રક્ચર. તો ઇન્ટરવ્યુમાં જાય છે અને એમને ક્વેશ્ચન 1 થી લઈને એન્ડ સુધી વોટર રિસોર્સિસ જ પૂછે, સ્ટ્રક્ચર પૂછતા જ નથી. મારો બી ડિસ્ટર્બ થવાય છે. મારો બી મારા ઇન્ટરવ્યુનો એ પર્સનલ એક્સપિરિયન્સ કહું. મારે GWSSB નું ઇન્ટરવ્યુ હતું એમ, તો જનરલી મેન્ટલી એવું જ હોય કે ભાઈ WTP પૂછશે ને વોટર સપ્લાય ને સીવરેજ ને આ બધી વસ્તુ બધા તૈયારી કરીને જતા હોય છે. મારું હાફ ઇન્ટરવ્યુ વોટર રિસોર્સિસ પર હતું, ડેમ ને કેનાલ પર અને એના પર હતું એમ. એટલે કોઈ બી વસ્તુ પ્રી ડિફાઇન કરીને ના જાઓ, તમે નોલેજ રાખો, બધી વસ્તુ કરો અને જે વસ્તુ તમારામાં છે એને સારી રીતે રિપ્રેઝેન્ટ કરો. તમે જે ઇન્ટરવ્યુ અપિયર કર્યું અને તમને જે માર્ક્સ મળ્યા એના પરથી તમે કહી શકો કે કેટલા % ક્વેશ્ચન સાચા પડે તો પણ ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ આવે? ના સર, આ પેલું MCQ જેવું નથી એમ. તમે આવી રીતે, એટલે આપણે એવી રીતે જસ્ટિફાઈ ના કરી શકીએ કે ભાઈ આટલા ક્વેશ્ચન પડે તો આટલા માર્ક્સ આપે છે, એવું કશું જ નથી હોતું. મને જે લાગે છે કે જે ઇન્ટરવ્યુઅર્સ છે એ લોકો એટલા એક્સપિરિયન્સ વાળા એટલી પોસ્ટ પર છે, તો મને એવો એક્સપિરિયન્સ થયો કે એ તમારામાં ઓફિસર્સની ક્વોલિટી શોધતા હોય છે કે તમે ડિસિઝન મેકિંગ લઈ શકો છો કે નથી લઈ શકતા. કોઈ તમને સિચ્યુએશન મળે છે તો તમે એને હેન્ડલ કરી શકો છો કે નથી કરી શકતા. તમારી આજુબાજુ શું ચાલે છે એ તમને ખ્યાલ છે કે નથી ખ્યાલ. તમને બેઝિક ફંડા કોઈ સબ્જેક્ટના છે, જેમ મને ટાઈપ ઓફ સોઇલ પૂછ્યું હતું. આપણે એવું વિચારીએ કે ભાઈ સોઇલમાં તો શું ને શું પૂછશે એમ, ટાઈપ્સ ઓફ સોઇલ ના ક્વેશ્ચન પૂછ્યા હતા. એટલે દે વોન્ટ કે તમે ઓવરઓલ
કઈ રીતના છો એમ, તમને પર્સનલી બહાર જે ચાલી રહ્યું છે એમાં ગમે છે કે નથી ગમતું. મને એવું લાગે છે કે એ લોકો તમારામાં કંઈક ને કંઈક ઓફિસર્સ વાળી ક્વોલિટી શોધતા હોય છે એમ. એ લોકોને જસ્ટ બુકીઝ વાળું તમે ફોર્મ્યુલા લખી નાખો, ફોર્મ્યુલા કોઈ દિવસ નથી પૂછતા. એટલે એવું પ્રી ડિફાઇન કરવું થોડુંક ડિફિકલ્ટ છે, એટલે એ હું નહીં કહી શકું એમ. એવું નથી કે ક્વેશ્ચન સાચો પડે ખોટો પડે એ મેટર નથી કરતું, તમારો એપ્રોચ વધારે જોવામાં આવે છે અને કઈ રીતે તમે સિચ્યુએશનને હેન્ડલ કરો છો એ પણ ચેક કરવામાં આવે છે. ખોટો પડે તો સર તકલીફ પડે છે, કેમ કે આપણને થોડીક વાર બોલ્યા પછી રિયલાઇઝ થાય છે કે હું આ વસ્તુ ખોટું બોલ્યો એમ, અને ત્યાંથી પછી તમે પાછું એ ઇન્ટરવ્યુમાં લઈ જાઓ એ બહુ ડિફિકલ્ટ છે. પણ અને એ લોકો એવું એ સમજે છે કે આને બોલ્યું છે એટલે સાચું છે. ઘણી વાર એવું થતું હોય કે આપણે ફ્લિપ એટલે આપણે બોલાઈ જાય છે, પણ એ વસ્તુને ખૂબ જ કાળજી રાખવું. અને જો ના આવડતું હોય તો ભલે નાની વસ્તુ છે પણ ના કહેજો સર મને નથી ખબર એમ. બ્લફિંગ ન થવું જોઈએ. યસ સર, બ્લફિંગ નહીં. બ્લફિંગ થશે તો તમારા માર્ક્સ જશે, બાકી તમને નથી ખબર નથી આવડતું એવું કહેવામાં ફાયદો છે, કોઈ નુકસાન નથી. હા, બટ આવડે તો બોલો, અધરવાઇઝ ના બોલો. ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ મેળવવા માટે કોઈ એક એવી ક્વોલિટી કહી શકું કે જે બધાનામાં હોવી જ જોઈએ? એમાં સર હું એક રિપ્રેઝન્ટેશન કહીશ. તમારામાં જેટલું નોલેજ છે ઓછું છે, મીડિયમ છે, વધારે છે, તમે અને ઇન્ટરવ્યુની પ્રિપરેશન એવું નથી કે પ્રિલિમનું રિઝલ્ટ આવ્યા પછી થાય છે. તમે કોઈ કોન્સેપ્ટ પ્રિલિમમાં એટલો સરસ કર્યો હશે અને એને રિવિઝન બી નહીં કર્યું હોય અને તમને ઇન્ટરવ્યુમાં પૂછી લેશે તો તમને આવડી જશે. એટલે ઇટ્સ નોટ અબાઉટ કે તમે આ ડ્યુરેશનમાં ઇન્ટરવ્યુ કર્યું એટલું જ. તો મને એવું લાગે છે કે તમારું રિપ્રેઝન્ટેશન જે છે, કોઈ વસ્તુ આવડે છે કે નથી આવડતી, કે તમને જેટલી આવડે છે એટલી તમે સામેવાળાને કેટલું સારી રીતે રિપ્રેઝેન્ટ કરો છો જે તમારી અંદર છે, એ ક્વોલિટી હોવી જોઈએ. જરૂર છે. જેનું રિપ્રેઝન્ટેશન, કમ્યુનિકેશન સ્કિલ્સ વધારે સારું હશે એને બેનિફિટ થતો હોય છે. એવું હોય છે કે જોબ એક્સપિરિયન્સ હોય તો સારા માર્ક્સ મળે અને જોબ એક્સપિરિયન્સ ન હોય તો ઓછા માર્ક્સ મળે? ના સર, એવું નથી હોતું. એમાં પાછું ઊંધું હોય છે. તમે જો જોબ એક્સપિરિયન્સ કીધો અને તમે એને જસ્ટિફાઈ નહીં કરી શકો તો એ પાછું બેકફાયર કરે છે. ઓકે. એટલે એનાથી મને નથી લાગતું કે ફરક પડે છે. બટ હા, જો તમે એક્સપિરિયન્સ હોવ અને તમે ખરેખર કામગીરી કરી છે તો એ કંઈક ને કંઈક સારી ઇમેજ ક્રિએટ કરશે કે ના આ ભાઈ અત્યારે હાલ રિસ્પોન્સિબલ છે, અત્યારે કામગીરી કરી રહ્યા છે. તો પણ યુ હેવ ટુ જસ્ટિફાઈ ધેટ જોબ એમ, કે હું આવી રીતે મારી કામગીરી કરી રહ્યો છું. અને તમારે થોડાક વધારે એફર્ટ્સ આપીને તમારી આજુબાજુનું બી જાણવું પડશે એમ. ખાલી એવું નહીં કે હું આ આટલું કરું છું એટલે આટલું જ એમ. આખી દે વોન્ટ કે તમને આખું ઓર્ગેનાઇઝેશનનું ખ્યાલ હોય એમ, તમે જો એમાં વર્ક કરો છો તો એમ. તો મને એવું લાગે છે કે જો તમે ફ્રેશર્સ છો તો બી ઇશ્યુ નથી, તો પછી તમે શાંતિથી બીજી બધી વસ્તુ જે છે એને વર્કઆઉટ કરો. અને જો તમે એક્સપિરિયન્સમાં છો તો જોબ એટલે ઇન્ટરવ્યુ પહેલા તમારી જે જોબની આખી પ્રોફાઇલ છે અને જે આખા ઓર્ગેનાઇઝેશનની પ્રોફાઇલ છે, હિસ્ટ્રી છે, થોડી ઘણી ફ્યુચર પ્લાનિંગ્સ છે, અત્યારે જે ઇશ્યુઝ ચાલી રહ્યા હોય છે અથવા સારા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, એને થોડુંક વર્કઆઉટ કરી અને એને આ વસ્તુ આપણા આ વસ્તુને ધ્યાને રાખીને એની નોટ્સ બનાવવી જોઈએ. અને એકવાર તમે નોટ્સ બનાવી દીધી પછી રિવિઝન નહીં કરો તો ચાલશે, કેમ કે તમે નોટ્સ બનાવી છે એટલે તમને યાદ રહી ગયું છે. અને એનાથી વધારે એવું લાગે તો પછી તમે કલીગ જોડે ડિસ્કસ કરો છો, આ પ્રોજેક્ટ ચાલે છે તો એમાં શું છે, એ વધારે તમને યાદ રહેશે. જસ્ટ ઇન્ફોર્મેશન કરતા એમ ડિસ્કસ. મતલબ તમે જે ઓર્ગેનાઇઝેશનમાં છો એના વિશે 360 વ્યૂ તમારો હોવો જોઈએ તો બેનિફિટ થાય છે, અધરવાઇઝ એ પણ બેકફાયર કરી શકે. જીપીએસસી નું જે ઇન્ટરવ્યુ છે એને અગર મારે ડિવાઈડ કરવું હોય તો કેટલા % નોલેજ બેઝડ ટેસ્ટિંગ છે અને કેટલા % પર્સનાલિટી બેઝડ ટેસ્ટિંગ છે? સર હું બંનેનું કોમ્બિનેશન કહીશ એમ. મતલબ કેટલો રેશિયો હોઈ શકે, શું વધારે જુએ છે? મારા મત મુજબ તો 50-50 જ છે. અને મને એવું લાગે છે કે એ લોકોને આ બંને વસ્તુ પરફેક્ટ મળી જાય છે તો પછી એ પાસ થઈ જાય છે. પર્સનાલિટી પ્લસ નોલેજ એમ. બંને વસ્તુ જોઈશે, કોઈ એક વસ્તુ હશે ને બીજી નહીં હોય તો નહીં ચાલે. તમે જ્યારે જીપીએસસી ના ઇન્ટરવ્યુની તૈયારી કરી ત્યારે તમે એવું કીધું કે મેં મૂક ઇન્ટરવ્યુઝ આપેલા હતા અને એવી એક્ઝામ્સ કે જે તમે ક્વોલિફાઈડ પણ નહોતા, તેમ છતાંય તમે એના મોક આપવા ગયા હતા જસ્ટ ફોર પ્રેક્ટિસ. તો એ મોક ઇન્ટરવ્યુ થી તમે શું શીખ્યા અને એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું જેથી કરીને તમને જીપીએસસી નું ઇન્ટરવ્યુ સારું રહ્યું?
ફર્સ્ટ એમાં તો બહુ પહેલા તકલીફ છે, કેમ કે જ્યાં સુધી બીજાને ઇન્ટરવ્યુ હોય છે ત્યાં સુધી આપણને એ લોકો મોકો નથી આપતા, બટ સ્ટીલ કન્ટિન્યુઅસ એમને પ્રયત્ન કરી અને છેલ્લે ગમે ત્યાં ગેપ આપણે શોધી અને ઇન્ટરવ્યુ આપ્યા એમ. અને એ ઇન્ટરવ્યુનો મને એવું લાગે છે કે ઘણો ફાયદો થયો, કેમ કે સ્ટાર્ટિંગથી જે વસ્તુ ઇમ્પ્રુવમેન્ટ કરવાની કીધી, મેં નહીં લગભગ મારા ઇન્ટરવ્યુ પહેલા 7 થી 8 મોક ઇન્ટરવ્યુ ઓછામાં ઓછા આપ્યા હશે. તો એમાં ઇન્ટરવ્યુમાં માર્ક્સ કરતા રિમાર્ક્સ પર હું ફોકસ કરતો હતો, અને હું એવો પ્રયત્ન કરતો હતો, અચ્છા આ રિમાર્ક્સ આવી છે તો હવે હું નેક્સ્ટ મોક ઇન્ટરવ્યુ આપીશ તો આ સેમ રિમાર્ક્સ ના આવી જોઈએ. એટલે હું એના પર વધતો જોયો, અને મને જે વસ્તુ ક્લિયર થઈ એમ કે મને ટીચિંગનો થોડું ઘણું રસ છે એમ, તો ગ્રુપમાં બી હું શીખવાડતો હતો એમ, તો મને એક્સપ્લેન કરવાનો થોડો વધારે એ વસ્તુ મારા નેચરમાં આવી ગઈ હતી એમ, કે નાનો ક્વેશ્ચન હોય તો બી હું એને એક્સપ્લેન કરતો હતો એમ. તો મને 2-3 વાર મોકમાં આ વસ્તુ કીધી એમ, એટલે પછી મેં ધીમે રિડ્યુસ કરી અને જે ક્વેશ્ચન્સ પૂછે છે એટલો જ આન્સર આપવાનો એ વસ્તુ ઇમ્પ્રુવ કરી. પ્લસ બીજું મોકમાં ફાયદો શું થયો મને આવેલો એક્સપિરિયન્સ વાળો. તમને કોઈ બી ડાઉટ છે કે ભાઈ મારે હોબી બોલવી ના બોલવી, કઈ બોલવી, વીકનેસ છે કે સ્ટ્રેન્થ છે કે તમારો જે કોલેજ છે કે તમારા એક્સપિરિયન્સ છે, બોલવો કે ના બોલવો, આ બધા જ પ્રશ્નો તમને મોકમાં તમે ટ્રાય કરી શકો છો. તમે એક જગ્યાએ મોક આપો, એમાં એક્સપિરિયન્સ તમારો બોલો, એક જગ્યાએ એક્સપિરિયન્સ ના બોલો, તો તમને રિયલાઇઝ થશે કે અચ્છા ઓકે એક્સપિરિયન્સ નથી બોલતો તો ઇન્ટરવ્યુ મારું ક્યાં જાય છે, અને એક્સપિરિયન્સ બોલું છું તો એક્સપિરિયન્સ માંથી કયા નંબર્સ ઓફ ક્વેશ્ચન્સ આવે છે. એટલે જે આ વસ્તુ ટ્રાયલ ને એરર વાળી હતી એ બધી વસ્તુ મને મોક ઇન્ટરવ્યુમાં હેલ્પ કરી ગઈ એમ. એટલે પછી મેં ધીમે જે વસ્તુ ફાઇનલ થતી ગઈ કે ઓકે આ ઇન્ટરવ્યુમાં ઇન્ટ્રોડક્શન સારું હતું તો પછી એને લોક કરતો ગયો, પછી એક્સપિરિયન્સને લોક કરતો ગયો. એવી રીતે આ વસ્તુ મોકમાં મને ખૂબ જ ઉપયોગી થઈ એમ. એટલે તમે પહેલેથી જ બધા જ ફેક્ટર્સને ચેક કરી ચૂક્યા હતા, અને પછી તમે જે પરફોર્મન્સ આપ્યું એ તમારું બેસ્ટ પરફોર્મન્સ હતું, એટલે તમારું જીપીએસસી નું ઇન્ટરવ્યુ પણ સારું ગયું. પ્રિપેરેશનની સ્ટ્રેટેજી તમે જે શેર કરી ઘણી સારી છે. ઘણી બધી વખત એવું વિદ્યાર્થી મિત્રોના મોઢે સાંભળ્યું છે કે 1 કે 2 મોક આપવા જોઈએ, એનાથી વધારે જરૂર નથી. પછી જો મોક આપીએ તો ડિમોટિવેશન થઈ જાય, ઓછા માર્ક આવે તો ડિમોરલાઇઝ થઈ જવાય, ડિપ્રેશન આવી જાય, હવે કેમ થશે શું થશે. તો તમારા મતે મેક્સિમમ કેટલા મોક અપાય? સર હું તો મારા સજેશન પ્રમાણે કહીશ કે તમારથી અપાતા હોય એટલા મોક અપાય. અને જે આ ડિમોટિવેશન વાળી વસ્તુ છે મેં મારા વખતે બી સાંભળી હતી, પણ મારો જે પર્સપેક્ટિવ હતો એ હતો કે એ લોકોને જે મોક આપવા આવ્યા છે કે જીપીએસસી વાળા ઇન્ટરવ્યુ, એ લોકો આપણા દુશ્મન નથી. એ લોકો એવું ઈચ્છે છે કે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરીને આપણે પાસ થઈએ. તો એ આપણને કોઈ ખોટી વસ્તુ નહીં કહેવાના. કોઈ વસ્તુ આપણામાં જોવે છે કે ના ભાઈ આ જો તું વસ્તુ તું સુધારી લઈશ તો તારા પાસ થવાના ચાન્સીસ વધી જશે, તો એમાં શું વાંધો છે? એ આપણા સારા માટે જ છે. અને બીજી વસ્તુ શું થશે કે તમે મોક આપ્યા હશે અને એમાં જે ક્વેશ્ચન્સ આવ્યા હશે, અને જો બાય ચાન્સ જો સિમિલર ક્વેશ્ચન્સ જો ઇન્ટરવ્યુમાં આવી ગયા તો એ તમે બહુ સ્મૂધલી અને સારી રીતે હેન્ડલ કરી શકશો. અને તમારું મોક ઇન્ટરવ્યુ 2 થી વધારે આપવાથી એક તમારું માઇન્ડસેટ એ થઈ જશે, અચ્છા ઓકે આ ઇન્ટરવ્યુ છે, મારે જઈને આવી રીતે ક્વેશ્ચન્સ આન્સર થવાના છે, મારે સારી રીતે રિપ્રેઝેન્ટ કરવાનું છે, આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું. એટલે જ્યારે એ માઇન્ડસેટ બનતું જશે તો જ્યારે ફાઇનલ ઇન્ટરવ્યુ આવશે ને તો એ માઇન્ડસેટ એવી રીતે જ વર્ક કરે. જેવી રીતે આપણે એમસીક્યુમાં આપણે તૈયારી કરીએ છીએ, એક એમસીક્યુ કરી દીધું એટલે આપણે બીજી વાર નહીં કરતા, કરીએ છીએ, પ્રેક્ટિસ કરીએ છીએ. એક ઘણા બુક 2 વાર આપણે કરીએ છીએ તો આપણે પછી બીજી વાર શું કરવા કરીએ છીએ, એનાથી થોડી ડિમોટિવેટ થઈએ છીએ. તો ઇન્ટરવ્યુમાં શું વાંધો છે? ઇવન તો સામે ઇન્ટરવ્યુઅર સામેવાળા લેવાવાળા બદલાશે તો બીજાના શું થોટ છે એ આપણને ખ્યાલ આવશે. આપણા જે જોબ એક્સપિરિયન્સ છે એમાંથી આ ઇન્ટરવ્યુમાં આવા ક્વેશ્ચન્સ પૂછ્યા અને આ ટોપિક પર લઈ ગયા તો એ તમારો આખો ટોપિક ક્લિયર થઈ ગયો. બીજા ઇન્ટરવ્યુમાં ગયા એ આપણને અમદાવાદ એએમસી પર લઈ ગયા તો એમનું આખું આપણને વસ્તુ થઈ ગયું. અને જો આપણને નહીં આવડતું હોય તો મોક ઇન્ટરવ્યુમાં નહીં આવડ્યું એટલે આપણે વસ્તુ આઈડેન્ટિફાઈ કરીશું અને શોધીશું આપણે, જેથી કરીને તમારું કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ થયા જ કરે. જેટલા વધારે મોક આપશો એટલું તમારું ઇમ્પ્રુવમેન્ટ વધવાનું છે. જો એને તમે નેગેટિવલી લેશો તો વધારે લોસ છે, જો પોઝિટિવલી લઈને ઇમ્પ્રુવમેન્ટ કરશો તો ફાયદો જ છે.
અને વધશે બી કઈ રીતે કે જે પ્રોબેબલ એરિયાઝ ઓફ ધી ક્વેશ્ચન્સ છે, તમે ઇન્ટરવ્યુ નહીં આપો અને છેલ્લે ત્યાં આપવા જશો તો તમને એવું થશે કે અચ્છા ઓકે આમાંથી આવો ક્વેશ્ચન પૂછી લીધો, પણ એ એરિયા જો પૂછ્યો હશે આપણને મોક ઇન્ટરવ્યુમાં તો એને આપણે સ્ટડી કરેલો હશે. તો એ આપણે આખો એરિયા સ્ટડી કરેલો હશે તો એમાંથી સેમ ક્વેશ્ચન લઈને અલગ ક્વેશ્ચન બી પૂછશે આપણને ઇન્ટરવ્યુમાં, તો બી એરિયા આપણે સ્ટડી કરેલો હશે અને એક આપણને પાથ દેખાશે. અચ્છા ઓકે ઇન્ટરવ્યુ મોક ઇન્ટરવ્યુમાં આવી રીતે પૂછે છે તો આપણે આવી રીતે હજુ તૈયારી કરવાની જરૂર છે. જેથી કરીને કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ વાળી પ્રોસેસમાં જઈને પછી તમે સક્સેસફુલ થઈ અને જશો. ઇવન એકેડમીમાં તો આપતો જ હતો, બટ અમારા જે ગ્રુપ હતું અમારું ફ્રેન્ડ્સનું એમાં બી અમે વારાફરતી એકબીજાનું લેતા હતા. એટલે ફ્રેન્ડ્સમાં શું છે કે અમુક વસ્તુ તમે ડાયરેક્ટલી કહી શકો એમ કે ઓકે આ વસ્તુ તો હજુ સુધારામાં આવું હતું, આ સારું લાગે છે, એટલે અમે એવી રીતે બી મોક ઇન્ટરવ્યુ લેતા હતા એમ. જેટલું વધારે ક્રિટિસિઝમ લેશો એટલી તમારી પર્સનાલિટી ડેવલપ થશે, યસ સર, ઇમ્પ્રુવ થશે અને એટલું તમારું હરેક એંગલથી ત્યાં ઇમ્પ્રુવમેન્ટ શોકેસ થશે. ઓબ્વિયસ ઇન્ટરવ્યુમાં જેટલું વધારે શોકેસ થશે એટલા વધારે માર્ક્સ આવશે. તો શોકેસ કરવા માટે જે મહેનત કરવાની છે એ મોક ઇન્ટરવ્યુથી બેસ્ટ પ્રિપરેશન થાય છે. ખૂબ સરસ તમે ઇનપુટ્સ આપ્યા સિવિલ એન્જિનિયરિંગના મિત્રોને અને બીજા પણ એવા એસ્પિરન્ટ્સ કે જે બીજા બેકગ્રાઉન્ડથી બિલોંગ કરે છે અને જીપીએસસીના ઇન્ટરવ્યુમાં અપિયર થવાના છે, એમને આ વિડીયો બહુ હેલ્પફુલ થશે. કેમ કે તમારી જે સ્ટ્રેટેજી છે, તમારું જે પ્રિપરેશનને લઈને એટીટ્યુડ છે, એ જો કોઈ સ્ટડી કરશે અને એવો સેમ એટીટ્યુડ રાખશે પ્રિપરેશન દરમિયાન તો 110% એને રિઝલ્ટ મળશે, એને ચોક્કસથી સફળતા મળશે. તો સિદ્ધાર્થ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણા જે ચાહક મિત્રો છે, જે વિદ્યાર્થીઓ આપણા વિડીયોઝ જોવે છે, એમને પ્રોપર ગાઈડ કરવા માટે, તમારો એક્સપિરિયન્સ આટલો ડિટેલમાં શેર કરવા માટે અને જે ગોલ્ડન એડવાઇસ કહી શકાય ઇન્ટરવ્યુ માટે એ તમે વિદ્યાર્થી મિત્રોને આપી જેથી એમને ઘણો ફાયદો થશે. તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મિત્રો, આ વિડીયો તમને જીપીએસસીના ઇન્ટરવ્યુમાં ખૂબ હેલ્પફુલ થશે. જો તમને ઇન્ટરવ્યુને લગતા મનમાં કોઈ પ્રશ્ન હોય, પ્રિપરેશનને લઈને પ્રશ્ન હોય, રિપ્રેઝન્ટેશન લઈને પ્રશ્ન હોય, કેવી રીતની તૈયારી કરવી અથવા તો શું કેવું અને શું ન કેવું, આવા પ્રશ્નો હોય તો તમે આ વિડીયોના નીચે કમેન્ટ બોક્સમાં લખી દો. જેથી કરીને હું, સિદ્ધાર્થ સર, અમે સંકલ્પ એજ્યુકેશનની ટીમ તમને હેલ્પ કરવા માટે કમેન્ટમાં રિપ્લાય કરીશું. તો તમારા મનમાં જે કાંઈ પણ પ્રશ્ન હોય તમે કમેન્ટમાં લખો, જેથી એનું આપણે યુટ્યુબના માધ્યમથી સમાધાન કરીએ. થેન્ક યુ આ વિડીયો અંત સુધી જોવા માટે. ફરી પાછા નવા કોઈ વિડીયો, નવા કોઈ પોડકાસ્ટ સાથે સંકલ્પ એજ્યુકેશનની યુટ્યુબ ઉપર મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.